પણ એમાં કશું જ પાર્ટીએ મેળવવાનું નથી હોતું. પાર્ટીને પણ અફસોસ થાય કે આને 3 વર્ષ સુધી આપણે તક આપી પણ પાર્ટીને કંઈ આપ્યું જ નહીં, અને આ જવાબદારી જે હતી, જે જગ્યા હતી, એ જગ્યા પર ખોટો માણસ બેસી ગયો. એટલે જવાબદારીને પૂરતો ન્યાય આપવાની આપણને તક મળી છે. જો 3 વર્ષમાં તમે પૂરતી તક આપશો, પાર્ટીની અપેક્ષા મુજબ કામ કરશો. આમ તો પાર્ટીની અપેક્ષા કરતા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જ્યારે કંઈક કરવા આ રાષ્ટ્ર માટે નીકળ્યો હોય ત્યારે, અને એમાં આ જવાબદારી મળે ત્યારે વિશેષ આપણી બધાની જવાબદારી થાય છે કે આપણે 3 વર્ષમાં એવું કામ કરીએ કે આપણો કાર્યકાળ દીપી ઉઠે. હું તમને 1-2 ઉદાહરણ આપીશ કે કેવી રીતે કાર્યકાળ દીપી ઉઠે. તો ગુજરાતના પનોતા પુત્ર આપણા અમિતભાઈ શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા, તો એટલી બધી એને સંગઠનના માહિર છે. પ્રાથમિક સભ્ય ઓનલાઈનનો એને પ્રયોગ કર્યો. 11 કરોડ પ્રાથમિક સભ્યો નોંધાણા. તો આ યાદગીરી રહેશે એને કે 11 કરોડ વિક્રમજનક સભ્ય સંખ્યા કરનાર કોણ? તો કે અમિતભાઈ શાહ. ગુજરાતમાં તો 1 કરોડ ને 40 લાખ. સંગઠન પર્વની જવાબદારી કદાચ હવે મનસુખભાઈને મળે ન મળે, કદાચ રાષ્ટ્રીય ફલક પર મળે, પણ ગુજરાતમાં કદાચ ન મળે, પણ આ 1 કરોડ ને 40 લાખ સભ્ય નોંધણી કરી એ વિક્રમજનક સ્થિતિ એ પાર્ટીને પહોંચાડી, એ યાદગાર પ્રસંગ છે. 3,80,000 દિલીપભાઈના નેતૃત્વમાં અહીંયા પ્રાથમિક સભ્યો થયા. તો કહી શકાશે કે મારા કાર્યકાળમાં 3,80,000 સભ્યો નોંધ્યા. હું મનસુખભાઈને કાલે જિલ્લા કારોબારીમાં, મારી કારોબારીમાં કહેતો હતો, આ વખતે સક્રિય સભ્યો 640 થયા. મેં મનસુખભાઈને કીધું હતું 1,000 સક્રિય સભ્ય